સુરેન્દ્રનગર જિલ્લાના 80,000 ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા પાક વીમો ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ। સુરેન્દ્રનગર જિલ્લાના 80,000 ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા પાક વીમો ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ। ખેડૂતોની 600 કરોડની પાક વીમાની રકમ કંપનીઓ દ્વારા ચૂકવવામાં જ ન આવી। 2016થી આજ દિન સુધી વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમાની રકમ નથી ચૂકવી। હાઈકોર્ટ પણ આ બાબતે ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે, છતાં પણ કંપનીઓ નથી ગાંઠી રહી। તાત્કાલિક પાક વીમાની રકમ ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી। જિલ્લા કલેક્ટરને ખેડૂતોની રજૂઆત। પાક વીમાની રકમ નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 1/4/2016 થી દર વર્ષે 80,000થી વધારે ખેડૂતો 192 કરોડનું પ્રીમિયમ ભરતા હતા। એની સામે સરકાર અને કેન્દ્ર સરકાર સબસિડી આપી હતી। દર વર્ષે તમે સરકારી આંકડા પ્રમાણે જુઓ તો સરકારે જે ખેડૂતોને કુદરતી આપત્તિમાં જે નજીવું વળતર આપ્યું છે એ તમામ ખેડૂતોને જો પાક વીમાના પૈસા મળે તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થઈ જાય એટલી રકમ મળે એવું છે। 640 કરોડ રૂપિયા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વીમા કંપની પાસે લેવાના નીકળે છે। તો અમે સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો વતી આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અમે લેખિત રજૂઆત કરી છે કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર ખેડૂતોને પાક વીમાના પૈસા આપવા માટે સેટલમેન્ટ કરે। હજી સુધી સેટલમેન્ટ ન કરતા આજે અમે નામદાર કલેક્ટરને રજૂઆત કરી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને જે પાક ધિરાણ લોન લીધું છે એ તમામ પાક ધિરાણ લોન વીમા કંપની પાસેથી વસૂલ કરે એ વાત કહેવા માટે આજે અમે આવ્યા છીએ। શું કાર્યક્રમો રહેશે તમારી માંગ? આગામી દિવસોમાં નામદાર હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે। જે સરકારે રિપોર્ટ ખોટો રજૂ કર્યો એ નામદાર હાઈકોર્ટે પણ રિપોર્ટ ફગાવી દીધો છે। આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના લગભગ 50 લાખથી વધારે ખેડૂતોને 50,000 કરોડ જેટલી સમગ્ર દેશના ખેડૂતોને 50,000 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે। ગુજરાતના ખેડૂતોએ 40,000 કરોડ રૂપિયા જેટલી વીમા કંપની પાસેથી લેવાની રકમ નીકળે છે। તો આ રકમ લેવા માટે સરકાર તમામ વીમા કંપનીઓ ઉપર રાજદ્રોહનો કેસ કરે એ કહેવા માટે આવ્યા છીએ। ઈડીની તપાસ સોંપે। ઈડી બધાની પાછળ પડી જાય છે તો વીમા કંપની પાછળ કેમ નથી પડતી એ વાત પણ અમે કહેવા માટે આવ્યા છીએ। ઉદારલા પ્રવીણભાઈ રસિકભાઈ છે, લીંબડી તાલુકાના કાગોરસર ગામથી હું આવું છું। જ્યારે 2016 અને 17ની અંદર અમારે સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરેલો, એમાં અમને પૂરા પાક વીમાના પૈસા હજી સુધી મળેલા નથી। એટલે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ। કેટલા રૂપિયા પ્રીમિયમ કાપતા હતા? એમાં તો અમારું ઘણું ખેડૂતોનું તો ઘણું પ્રીમિયમ કાપેલું છે। આ માંગ તમારી પૂરી કેવા કાર્યક્રમો આપશો? તો આગળ અમે બધા ઉગ્ર આંદોલન કરશું ખેડૂતો। કેટલા ખેડૂતોના પ્રશ્ન છે તમારા તાલુકા? ઘણા અમારા લીંબડી તાલુકાના ઘણા ખેડૂતો છે। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।